નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। नमस्कार मित्रों, आज આપણે આ વિડિયોની અંદર સ્વાધ્યાયનું સમજ સાથેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું જે તમને પરીક્ષામાં ખૂબ ઉપયોગી નીવડશે અને સાથે સાથે આ જવાબો તમે તમારી નોટબુકમાં પણ લખી શકશો। આપણી આ ચેનલ ઉપર તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે, તો તમે હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો। ચલો આપણે વાત કરીએ છીએ આજે ધોરણ 10 ની અંદર વિજ્ઞાનનું પહેલું પ્રકરણ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, જેની અંદર ભાગ 1 રસાયણ વિજ્ઞાનની આપણે વાત કરવાના છીએ। તો આ રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો વિશેનો જે આ પાઠનો જે સ્વાધ્યાય છે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું। તો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો જેના કારણે એમને પણ આ સ્વાધ્યાયનું સરળતાથી સોલ્યુશન મળી રહે। તો ચલો આપણે હવે શરૂઆત કરીએ સ્વાધ્યાયની। પહેલો પ્રશ્ન છે, નીચે આપેલી પ્રક્રિયાઓ માટેના વિધાનો પૈકી કયા ખોટા છે? તો અહીંયા કને તમને એક રાસાયણિક સમીકરણ આપેલું છે 2PbOS + CS અને પ્રક્રિયા બને છે 2BbS + CO2 ગેસ। તો ચલો આપણે અહીંયા કને જોઈએ તો જવાબ શું આવશે આપણું? તો જવાબ આવશે તમારું A અને B બંને, એટલે કે લેડ રિડક્શન પામે છે અને B છે કાર્બન ડાયોક્સાઇડ ઓક્સાઇડ પામે છે। ચલો બીજા નંબરનું છે, એમાં Fe2O3 + 2AI અને અહીંયા કને એનો પ્રક્રિયા બનશે Al2O3 + 2Fe, એટલે કે ઉપર દર્શાવેલી પ્રક્રિયા શેનું ઉદાહરણ છે? તો અહીંયા કને જવાબ આવશે વિસ્થાપન પ્રક્રિયા। ચલો એના પછી ત્રીજો, આયર્નના ભૂકામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા શું થાય છે? સાચો ઉત્તર લખો। તો અહીંયા જવાબ આવશે તમારો A, હાઇડ્રોજન વાયુ અને આયર્ન ક્લોરાઇડ ઉદ્ભવે છે। તમે અહીંયા કને જોઈ શકો છો, એ ઓપ્શન આપણો સાચો આવશે। પ્રશ્ન 4 ની વાત કરીએ તો સમતોલિત રાસાયણિક પ્રક્રિયા શું છે અને રાસાયણિક સમીકરણોને શા માટે સમતોલિત કરવા જોઈએ? તો ચલો આપણે એનો જવાબ જોઈએ કે જે સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજો બંને તરફ રહેલા પરમાણુઓની સંખ્યા સમાન હોય તેવા સમીકરણને સમતોલિત રાસાયણિક સમીકરણ કહે છે। હવે દ્રવ્ય એટલે કે દળ સંરક્ષણ એટલે કે સંચયના નિયમ મુજબ દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી, આથી રાસાયણિક પ્રક્રિયામાં રહેલા પ્રક્રિયકો અને નિપજોનું દળ સમાન રહેવું જોઈએ। દળ સમાન રાખવા સમીકરણમાં રહેલા પ્રત્યેક તત્વના પરમાણુની સંખ્યા બંને બાજુ સમાન રહેવી જોઈએ, આથી રાસાયણિક પ્રક્રિયાને સમતોલિત કરવું આવશ્યક હોય છે। ચલો એના પછી વાત કરીએ પ્રશ્ન 5, નીચેના વિધાનોને રાસાયણિક સમીકરણોમાં રૂપાંતરિત કરો અને ત્યારબાદ તેઓને સમતોલિત કરો। પહેલું છે, હાઇડ્રોજન વાયુ નાઇટ્રોજન વાયુ સાથે સંયોજાઈ અને એમોનિયા બનાવે છે। તો અહીંયા કને Na2 ગેસ એટલે કે નાઇટ્રોજન વત્તા 3H2 ગેસ હાઇડ્રોજન એટલે કે 2NH3 ગેસ એમોનિયા બનશે। ચલો બીમાં, હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ હવામાં બળી અને દહન પામીને સલ્ફર ડાયોક્સાઇડ અને પાણી આપે છે। તો અહીંયા કને આપણે લખીએ 2H2S ગેસ એટલે કે હાઇડ્રોજન સલ્ફાઇડ વત્તા 3O2 ગેસ ઓક્સિજન, એનું બનશે 2SO2 અને 2H2O। ચલો એના પછી C છે, બોરિયમ ક્લોરાઇડ એ એલ્યુમિનિયમ સલ્ફેટ સાથે સંયોજાઈને એલ્યુમિનિયમ ક્લોરાઇડ આપે છે, તેમજ બોરિયમ સલ્ફેટના અવક્ષેપ આપે છે। તો અહીંયા એનું સમીકરણ જે છે 3BlCl2 Al2, એનું બનશે 2AlCl3 અને 3BaSO4। અહીંયા તમને નીચે નામ પણ આપેલા છે। ચલો ડી જોઈએ, પોટેશિયમ ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરી અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ આપે છે। તો એનું સમીકરણ પણ અહીંયા તમને આપેલું છે। ચલો આપણે વાત કરીએ છઠ્ઠા પ્રશ્નની, નીચેના રાસાયણિક સમીકરણોને સમતોલિત કરો। તો અહીંયા કને સૌથી પહેલાં આપેલું છે A, HNO3 જે છે એમાં Ca અને CaNa3 ટ્વાઇસ H2O। તો એને સમતોલિત કરવા માટે આપણે સૌથી પહેલાં HNO3 છે એમાં 2 લગાડીશું અને COH2O ટ્વાઇસ જેમને રહેશે। અહીંયા કને આખા તમે પ્રશ્ન જે છે એ ખાસ કરીને જોઈને સમજીને તમારી નોટબુકમાં તમે ઉતારી દેજો। પ્રશ્ન 7 છે, નીચે આપેલા રાસાયણિક સમીકરણ માટે સમતોલિત રાસાયણિક સમીકરણ લખો। તો અહીંયા કને પણ તમારે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વત્તા કાર્બન ડાયોક્સાઇડ અને કેલ્શિયમ કાર્બોનેટ વત્તા પાણી। તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે CaOH ટ્વાઇસ, પછી CO2, પછી CaCO3 અને H2O, એ રીતના તમારે અહીંયા કને બનશે। એ જ રીતના ઝિંક વત્તા સિલ્વર નાઇટ્રેટનું સમીકરણ પણ તમે અહીંયા કને લખી શકશો। C છે એલ્યુમિનિયમ વત્તા કોપર ક્લોરાઇડ અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ વત્તા કોપર। તો એ 2Al 3CuCl2, એ જ રીતના 2AlCl3 અને વત્તા 3Cu, એ રીતના તમને જોવા મળશે। અને ડીમાં પણ બેરિયમ ક્લોરાઇડ વત્તા પોટેશિયમ સલ્ફેટ અને બેરિયમ સલ્ફેટ વત્તા પોટેશિયમ ક્લોરાઇડ, એનું જે રાસાયણિક સૂત્ર છે અહીંયા કને તમે જોઈ શકો છો BaCl2, એ જ રીતના આપેલું છે, તમે જોઈને એની અંદર લખી શકશો। જરૂર પડે ત્યાં વિડીયોને સ્ટોપ કરીને આ પ્રક્રિયાઓ જે છે તમારી નોટબુકમાં ઉતારી દેજો।
નીચેના માટે સમકોલિક રાસાયણિક સમીકરણ લખો અને દરેક કિસ્સામાં પ્રક્રિયાનો પ્રકાર ઓળખાવો. પોટેશિયમ બ્રોમાઇડ વત્તા બેરિયમ આયોડાઇડ એનું પોટેશિયમ આયોડાઇડ અને બેરિયમ બ્રોમાઇડ બનશે. તો અહીંયા કને રાસાયણિક સમીકરણ તમને આપેલું છે, એ તમે જોઈ શકો છો. આ પ્રક્રિયા છે એ દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે. અહીંયા કને તમે જોઈ શકો છો બંને જગ્યાએ વિસ્થાપન જોવા મળે છે. બીજું છે ઝિંક કાર્બોનેટ, એમાંથી ઝિંક ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ છૂટા પડશે, એનું પણ અહીંયા આપેલું છે અને એ પ્રક્રિયા છે વિઘટન પ્રક્રિયા છે. ત્રીજું છે હાઇડ્રોજન વત્તા ક્લોરિન, એમાંથી હાઇડ્રોજન ક્લોરાઇડ બનશે, એનું સમીકરણ તમને આપેલું છે. તમે વિડીયોને સ્ટોપ કરીને જોઈ લેજો. અને આ પ્રક્રિયાનો પ્રકાર જે છે એ સંયોગીકરણ પ્રક્રિયા છે. ડી છે મેગ્નેશિયમ વત્તા હાઇડ્રોક્લોરિક એસિડ, એમાંથી મેગ્નેશિયમ ક્લોરાઇડ વત્તા હાઇડ્રોજન બનશે. તો સમીકરણ તમને અહીં આપેલું છે. આ પ્રક્રિયા છે વિસ્થાપન પ્રક્રિયા છે. નવમું છે ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપી અને સમજાવો. ઉદાહરણ આપો. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા જે છે જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણ સાથે ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. દાખલા તરીકે કુદરતી વાયુના દહનની પ્રક્રિયા એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. જેમ કે અહીંયા તમને સમીકરણ પણ આપેલું છે CH4 વત્તા 2O2 વત્તા CO2, એમાંથી 2H2O અને ઉષ્મા મળશે. હવે વાત કરીએ આપણે ઉષ્માશોષક પ્રક્રિયાની. તો જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણ સાથે ઉષ્માનું શોષણ થતું હોય તેવી પ્રક્રિયાને ઉષ્માશોષક પ્રક્રિયા કહે છે. એમાં ઉદાહરણ છે સિલ્વર ક્લોરાઇડ, સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન થવું એ ઉષ્માશોષક પ્રક્રિયા છે. અહીંયા તમે સમીકરણ જોઈ શકો છો. 2AgCl એનું સૂર્યપ્રકાશની હાજરીમાં કરશો તો તમને આ રીતના સમીકરણ મળશે. 10મો પ્રશ્ન છે શ્વસનને ઉષ્માક્ષેપક પ્રક્રિયા સાથે ગણવામાં આવે છે, સમજાવો. તો અહીંયા જોઈએ જીવન જીવવા માટે ઉર્જાની જરૂર પડે છે. તો આપણે જે ખોરાક લઈએ છીએ તેમાંથી આ ઉર્જા મળે છે. પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં વિભાજન થાય છે. દાખલા તરીકે ભાત, બટાટા અને બ્રેડમાં કાર્બોદિત પદાર્થો હોય છે. આ કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈ ગ્લુકોઝ ઉદ્ભવે છે. આ ગ્લુકોઝ આપણા શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈ અને ઉર્જા પૂરી પાડે છે. આ પ્રક્રિયાને શ્વસન કહે છે. આમાં શ્વસન પ્રક્રિયા દરમિયાન ઉર્જા મુક્ત થતી હોવાથી શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. અહીંયા એનું સમીકરણ આપેલું છે C6H12O6 વત્તા 6O2, એમાંથી 6CO2 અને 6H2O છે પ્લસ ઉર્જા મળશે. 11મો પ્રશ્ન છે વિઘટન પ્રક્રિયાઓને સંયોગીકરણ પ્રક્રિયાઓની વિરુદ્ધ પ્રક્રિયા શા માટે કહેવામાં આવે છે? આ પ્રક્રિયાઓ માટેના સમીકરણો દર્શાવો. તો વિઘટન પ્રક્રિયામાં એકલ અને ઉર્જા આપતા બે કે વધુ પરમાણુમાં વિયોજન વિઘટન પામે છે, જ્યારે સંયોગીકરણ પ્રક્રિયામાં વિઘટન પ્રક્રિયા કરતાં વિરુદ્ધ જોવા મળે છે. સંયોગીકરણ પ્રક્રિયામાં બે કે વધુ પરમાણુઓ ભેગા થઈ અને એકલ અણુ બને છે અને ઉર્જા મુક્ત થાય છે. એની આપણે અહીંયા વિઘટન પ્રક્રિયાઓ જે છે લખીએ આપણે તો AB વત્તા ઉર્જા. તો અહીંયા કને શું થશે? A વત્તા B, A અને B છૂટા પડશે. એટલે કે 2AlClનું અહીંયા સમીકરણ આપેલા છે. બંનેના તમે ઉદાહરણ સાથે અહીંયા કને સમીકરણ જોઈ શકો છો. ચલો 12મો પ્રશ્ન કે એવી વિઘટન પ્રક્રિયાઓના એક સમીકરણ દર્શાવો કે જેમાં ઉર્જા, ઉષ્મા, પ્રકાશ અથવા તો વિદ્યુત સ્વરૂપે પૂરી પાડવામાં આવે છે. જેમાં ઉષ્મા દ્વારા વિઘટનની પ્રક્રિયાની આપણે વાત કરીએ તો CaCO3 એનું સમીકરણ જે છે અહીંયા આપેલા છે. બધાના સમીકરણ તમે જોઈ શકો છો. 13મો પ્રશ્ન છે વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા વચ્ચે શું તફાવત છે? આ પ્રક્રિયાઓ માટેના સમીકરણો લખો. તો વિસ્થાપન પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને તેના દ્રાવણમાંથી મુક્ત કરે છે. જેમ કે ઝિંક અને Ag પૈકી ઝિંક છે વધુ ક્રિયાશીલ હોવાથી ઓછા ક્રિયાશીલ Ag ને AgNO3ના દ્રાવણમાંથી મુક્ત કરે છે. સમીકરણ અહીંયા કણ તમને આપેલું છે. જ્યારે દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની અદલાબદલી અથવા તો આપલે થતી હોય છે. જેમ કે Na2SO4 વત્તા BaCl2. તો અહીંયા કને BaSO4 અને 2NaCl. એ જ રીતના બીજું ઉદાહરણનું સમીકરણ પણ તમને અહીંયા કને આપેલું છે, જે તમે જોઈ શકો છો. 14મો પ્રશ્ન છે જેની વાત કરીએ આપણે સિલ્વરના શુદ્ધિકરણમાં કોપર ધાતુ દ્વારા સિલ્વર નાઇટ્રેટના દ્રાવ્યમાંથી ચાંદીની પ્રાપ્તિ વિસ્થાપન પ્રક્રિયા મારફતે થાય છે. તેમાં સમાવિષ્ટ પ્રક્રિયા લખો. તો અહીંયા કને તમને આખું સમીકરણ જે છે એ લખીને અહીં આપેલું છે, જે તમે વિડીયોને સ્ટોપ કરી અને સરળતાથી જોઈ શકો છો. તો તમે તમારી નોટબુકમાં ઉતારી લેજો. 15મો છે તમે અવક્ષેપણ પ્રક્રિયાનો શું અર્થ કરો છો? ઉદાહરણ આપી સમજાવો. તો જે રાસાયણિક પ્રક્રિયા અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન કરે છે તેને અવક્ષેપણ પ્રક્રિયા કહે છે. અહીંયા તમને એનું ઉદાહરણ આપ્યું છે AgNO3 વત્તા NaCl. તો AgCl અને NaNO3. એ જ રીતના બીજી પ્રક્રિયા પણ તમને આપેલી છે. 16મો પ્રશ્ન છે ઓક્સિજનનું ઉમેરવું તથા દૂર થવું તેના આધારે નીચેના પદોને દરેકના બે ઉદાહરણ સહિત સમજાવો. તો સૌથી પહેલું છે ઓક્સિડેશન. તો આપણે વાત કરીએ ઓક્સિડેશનની તો આ પ્રક્રિયામાં પદાર્થ અણુ કે પરમાણુ ઓક્સિજન મેળવે છે અથવા હાઇડ્રોજનને દૂર કરે છે. દાખલા તરીકે C+O2 એટલે કે CO2. અને બીજી રાસાયણિક પ્રક્રિયા પણ તમને આપેલી છે. ઉપરની પ્રક્રિયાઓમાં C અને COનું ઓક્સિડેશન થાય છે એમ આપણે કહી શકીએ અહીંયા કને. તો એ જ રીતના વાત કરીએ બીજી પ્રક્રિયાની જેનું નામ છે રિડક્શન. તો આ પ્રક્રિયામાં પદાર્થ અણુ કે પરમાણુ ઓક્સિજન ગુમાવે છે અથવા હાઇડ્રોજન મેળવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો CuO વત્તા H2
CH2 એટલે કે CO વત્તા H2O બનશે અને CO2 વત્તા H2 એટલે કે CO વત્તા H2O. તો ઉપરની બંને પ્રક્રિયાઓ જે છે એમાં CO અને CO2નું રિડક્શન થાય છે. 17મો પ્રશ્ન છે કે એક ચળકતા કથ્થાઈ રંગના તત્વ Xને હવામાં ગરમ કરતાં તે કાળા રંગનું બને છે. તો તત્વ X તેમજ બનતા કાળા રંગના સંયોજનનું નામ આપો. તો અહીં તત્વ X એ કોપર એટલે કે Cu છે, જેને હવામાં ગરમ કરતાં કાળા રંગનો કોપર ઓક્સાઇડ બને છે. અહીંયા કને તમને સમીકરણ પણ આપેલું છે. કથ્થાઈ રંગનું ચમકદાર તત્વ એટલે કે 2Cu વત્તા O2 એને ગરમ કરવાથી કાળા રંગનું સંયોજન 2CO2 બને છે. અહીં Cuનું CuOમાં ઓક્સિડેશન થાય છે. 18મો પ્રશ્ન છે એને વાત કરીએ કે લોખંડની ધાતુઓ પર આપણે રંગ શા માટે લગાવીએ છીએ? તો ધાતુ ક્ષારણના લીધે લોખંડની વસ્તુ ઉપર કાટ લાગે છે. આથી કાટથી બચવા માટે લોખંડની સપાટી પર રંગ લગાડવામાં આવે છે, જેને કારણે લોખંડ અને હવાનો સંપર્ક થતો નથી. પરિણામે લોખંડની વસ્તુ લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે અને કાટ લાગતો નથી. તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને ભરવામાં આવે છે. શા માટે? તો તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થો હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને ખાદ્ય પદાર્થોને ખોરો કરે છે. આવા ખાદ્ય પદાર્થો સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. આથી ખોરાકને બગડતો અટકાવવા માટે તેમાં એન્ટીઓક્સિડન્ટ તરીકે નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુને ભરવામાં આવે છે. તમે આ જોઈ શકો છો, કોઈપણ ખાદ્ય પદાર્થના પેકિંગ હોય તો એની અંદર નાઇટ્રોજન વાયુ હોય છે. 20મો પ્રશ્ન, નીચેના પદોને તે દરેકના એક ઉદાહરણ સહિત સમજાવો. તો પહેલી વસ્તુ છે ક્ષારણ. તો પહેલી વાત કરીએ, એસિડ અને ભેજની હાજરીમાં ધાતુને કાટ લાગે છે. આ કાટ લાગવાની ક્રિયાને ક્ષારણ કહે છે. દાખલા તરીકે લોખંડને કાટ લાગે છે, ચાંદી પર લાગતું કાળા રંગનું સ્તર તથા તાંબા પિત્તળના વાસણો ઉપર લીલા રંગના ક્ષારો, બાજે વગેરે ક્ષારણના ઉદાહરણ છે. ક્ષારણના કારણે લોખંડના ઉપરના સ્તર પર લાલચ પડતા કથ્થાઈ રંગનો પાવડર જમા થાય છે, જેને લોખંડનું કટાવ અથવા તો ક્ષારણ કહે છે. ચલો એના પછી આપણે આગળ જોઈએ કે ટૂંકમાં જ્યારે ધાતુ પર તેની આસપાસના પદાર્થો જેવા કે ભેજ, એસિડ વગેરેનો હુમલો થાય ત્યારે તેનું ક્ષયન થાય છે અને આ પ્રક્રિયાને ક્ષારણ કહે છે. ક્ષારણને લીધે લોખંડમાંથી બનતી વસ્તુઓ જેવી કે કારના ભાગો, પુલ, લોખંડની રેલિંગ, જહાજ વગેરેને નુકસાન થાય છે. આથી કાટયુક્ત લોખંડને બદલવા વધુ ખર્ચ થાય છે. લોખંડ ઉપર કાટ લાગતું અટકાવવા માટે તેની ઉપર રંગ કરવામાં આવે છે અથવા લોખંડ કરતાં વધુ સક્રિય ક્રિયાશીલ ધાતુ એટલે કે ઝિંકનું તેની ઉપર પડ લગાવવામાં આવે છે. ઝિંકનું પડ ધરાવતા લોખંડને ગેલ્વેનાઇઝ્ડ આયર્ન કહે છે અને આ પડ લગાવવાની ક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહે છે. ચલો એના પછી હવે આપણે વાત કરીએ બીજા બી નંબરમાં આપેલું છે ખોરાપણું. તો તેલી અથવા ચરબીજન્ય ખોરાકને ખુલ્લી હવામાં રાખતા તેનું ઓક્સિડેશન થવાથી તે ખોરો પડે છે, જેના લીધે તેનો સ્વાદ અને ગંધ બદલાય છે. આ ક્રિયાને ખોરાપણું કહે છે. સામાન્ય રીતે તેલી અને ચરબીયુક્ત ખોરાકમાં થતું ખોરાપણું અટકાવવા માટે તેમાં ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર કરે તેવા પદાર્થો ઉમેરવામાં આવે છે, જેને એન્ટીઓક્સિડન્ટ પદાર્થો કહે છે. તદુપરાંત ખોરાકને હવાચુસ્ત બંધ પાત્રમાં રાખવાથી તેનું ઓક્સિડેશન ધીમું થવાથી ખોરાપણું અટકે છે. જેમ કે બટાકાની ચિપ્સ એટલે કે કાતરી બનાવવાવાળા ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે બેગમાં નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુ ભરે છે. તો ચલો અહીંયા કને આપણું આ સંપૂર્ણ સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે. તમે વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં.